કહેવાનો મારો મિનિંગ એ છે કે આટલી બધી જો ભક્તિ લાગી હોય તો હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? હારા દીકરા એમ નામ ન થાય બાપુ, કંઈક આપણે વાપવું પડે. તમને અને મને બાપુ જીવન મળ્યું છે, મને તો એમ થાય કે તમે જોવો તો ખરા જીવે એવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું? અરે થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણા ગઈઢા મરી ગયા. 2 ટાઈમ રોટલો નથી મળ્યો હારો. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, એટલે જીન્સમાં માથા વ્યા જાય એવા પહેરાય. બોલો, એટલે આવા તમે પહેરતા જ તા, ખબર નહોતી કે આવું ટાણું આવશે. નકર તો અમે હાસવીને રાખ્યા હોત તો અમે પહેરાતા હતા તમારી હારે. એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય, સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણા ગઈઢા પાસે જે બાપુ કોઠા ઉજ હતી, જે આપણી સંસ્કૃતિ હતી ને, બધા પાસે પૈસા તો બધા પાસે છે, કાંઈ ઘટતું જ નથી. પણ વાપરતા આવડે છે ને એ મેન મુદ્દો છે. જે હારા ઠેકાણા જે ભગીરથ કાર્યમાં વાપરે છે ને એ મોટી વાત છે. બધાને આ નથી પૂછતું. તમને મને બાપુ ઈશ્વરે જે મોકો આપ્યો છે, ખરેખર જીવવા જેવો મોકો આપ્યો છે. પણ જય ગુરુ મારે, હું તો મારી વાત કરું ને તો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવરને બાપુ કોઈ પાણી પાય, ઓગણીમી કોમ કહેવાય ને, અહીંયાથી હું અહીં પહોંચ્યો છું તો બાપુ કંઈક કોકનો શેડો અડ્યો છે ને. અને આપણે આખી જિંદગી વહી જાય તો સારું સીતારામ બોલતા ન આવડે તો શું બાપુ માણાનો અવતાર મળ્યો છે. અરે એક આપણી શેરીના કૂતરાને બાપુ બટકો રોટલો નાખ્યો હોય ને તો ઈ તમારા ઘરનું ધ્યાન રાખે. અજાણ્યો માણા આવ્યો હોય તો ઈ તમને જાણ કરે. કૂતરાને આટલી ભાન છે. અને હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા. ને કે આપણું કૂતરું આપણને આ નો ઊભું થઈ જાય ખંભા સુધી, મારો ધણી આવ્યો. એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખેશ છે, આને જ્યાં બટકું રોટલો નાખ્યો. પ્રેમ બાપુ, પ્રેમ છે ને અઢી નો મંત્ર છે. પ્રેમને કોઈ ખોટો અર્થ ન આપતા જ. આ તો દુનિયામાં બાપુ છે ને કોકના ઘરમાં ભડકા કરવાની પ્રેમ નથી, વેમ છે. પ્રેમમાં તો મારો નાથ તમારી ઝૂંપડી સુધી આવે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે જુદી બાબત છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકી અને બાપુ પ્રેમ હતું ને, અખિલ બ્રહ્માંડ નો માલિક વિદુરના અહીંયા ભાજી ખાવા ગયો, 32 ભાતના ભોજન ને મૂકી દીધા. શું કામ? પ્રેમ. તમે મારા ઘર સુધી આ ગણેભાઈ ની બધા લાંબા થયા અહીંયા સુધી, આ કોણ લઈ આવ્યું? મેં કઈ કાગળ નતો લખ્યો. આ પ્રેમ ખેંચી લાવે. અને આ બાપુ અમે આવ્યા છે ને એક તમારો પ્રેમ ખેંચી લાવે. ને કાંઈ ખટારો ઢળ્યો અહીંયા 20 વર્ષ ઢળ્યો, કોઈ અડધી ચા નું નથી પૂછ્યું. દરબાર ચા પીતા જાજો એમ. પ્રેમની વસ્તુ આખી જુદી છે રામ. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે કોઈ સાધુ સંત હામો મળે અને જો તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. બાપુ સીતારામ જો ન બોલી શકો તો કોઈ અર્થ જ નથી. માણા બનાવ્યા, માણા આપણને. હું બહેનોને તો ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખીશ. તમે કહો તો હવાર સુધી દાખલા દઉં તમને. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં બધે, અને જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે, એક ભગવતીનો માલિકોનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ન ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ન ઓળખત. સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ન ઓળખત. દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખત. એક સફળ પુરુષની વાય બાપુ એક ભગવતીનો હાથ છે. જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ બધી લગામ. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. શું કામ જવું પડે? પણ આજની દીકરી માટે બાપુ કેળો પાડ્યો છે ને કે સુખમાં સાથ દેવો એમ નહીં, દુઃખમાં સાથ દેવો. બાપુ એ તમારા મારા માટે કેળો પાડીને માં ગઈ છે. રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે, પણ રામાયણ ને મહાભારત 2 તમને અને મને એક માર્ગ આપ્યો છે. કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી પત્ની હોય, કેવા મા બાપ હોય, જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય કે મહાભારતમાં જોવો. લ્યો અત્યારે બધે મહાભારત જ નથી હાલતું. જાઓ અહીંયા
નથી દેવું જ કરે બધા. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એ જ વાત કરી હતી. એ કે આ 5 ભાઈઓને ખાવું શું? એ કે 5 ગામ તો દ્યો. એ કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ કે 5 ભાઈને ખાવું શું? 5 ગામ તો દ્યો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. અને બાજા શું કાઢ્યું તેમ જો. અને આ રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને સામે ઉભો રાખી અને રામચંદ્ર પરમાત્મા કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો કેટલી એકતા છે, કેટલો પ્રેમ છે ભાઈ ભાઈનો. અત્યારે એક હગો ભાઈ હગા ભાઈને વેચ જમીન હાટું મારી નાખે તો આપણને એમ થાય હારી રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની પાસે જાઓ ખબર કાઢો એટલે હું કે ઓલું પોસા વિકાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું હોય રામ. કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈ નથી જવાનું. આખી દુનિયા વાતો કરે છે પણ છૂટતું નથી. ને કે અત્યારે તમે જુઓ તો ભક્તિ ચારે બાજુ ફાટી નથી નીકળી. કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને ધોઈનું ને તમે જોવો તો અમારે ત્યાં આગળ સખી મંડળ છે ને બેનું, એ ધોઈનું ચારેક ગાય ને તો આપણને એમ થાય ઓહો કાનુડા અરે ઓનલાઈન વાતો કરતા હોય. આમ ઠેકડા મારે કરતા હોય લઈ લઈને. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, ગોકુળની ગલીઓમાં કાનો. ઓલો ઢાળિયા ઊંધો હું તો 3 વાગ્યા ચા નથી પાયો એ નથી દેખાતો. બોલો ઠેઠ ગોકુળ સુધી દેખાય છે. અરે કરવાનું છે કરો. ગોકુળમાં તો કાનુડો છે એ બરોબર જ છે. અહીંયા કાનુડો આપે ત્યાં આપણે ખાઈ છે. આપણે શું કાનાને દેવાના હતા? કહેવાનો મારો મિનિંગ તમારી અને મારી જે ફરજમાં આવે હું તો એમ કહું, મા બાપની સેવા કરો, ભાઈઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક આઘા રહ્યો. વ્યસન છે ને બાપુ, જોકે તમારા સમાજમાં તો ઓછું છે પણ છતાંય એક આમાં હોય ન હોય એવું તો હાવ કોરે કોરું જ ન હોય. એટલે વ્યસનથી થોડાક એને એમાં જો બાપુ આ કોથળીઓના વ્યસન હોય ને એ તો હાથ જોડીને કહું છું બાપુ, કદાચ તમને ફાયદો થાય ને તો કે તમે મારે અહીંયા મોકલાવાના નથી, પણ અમુક એવા કુટુંબ બરબાદ થતા મેં જોયા છે. એટલે કહું છું કે આ પૈસા દઈને આવી બરબાદી ન કરાય. એટલે અને એમાં આપણે જો છોડી દઈશું ને તો જ આપણી પેઢીમાં એ નહીં વ્યસન કરે. બાકી આપણે એમ નામ ચાલુ રહેશું તો આપણી પેઢી વ્યસનમાં ગરવાની જ છે. 100%ની વાત છે. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કરી છે.